માન ભાઈ કોઈ દિવસ નહીં ભાઈ, મેં પહેલી વાર આ જોયું. માતાજી બધાને જય દ્વારકાધીશ. વાગ્યા છે 4 અને અમે જાય છીએ દ્વારકા પૂનમ ભરવા. આજે છે ને આપણી બીજી પૂનમ છે. અમારે બસ 4 વાગ્યા છે અને ટ્રેન 5 વાગ્યાની આસપાસ ટ્રેન આવે છે અમારે જાડિયા જવાની. એટલે આપણે જઈએ ટ્રેનમાં, કારણ કે ગાડી લઈને 2 જણાને થોડું અઘરું પડી જાય. એટલે જઈએ ગાડી લઈને જઈએ, ગાડી અહીં છોડી દઈએ, રેલવે સ્ટેશને રાખી દઈએ. પછી એની પહેલાં અમારે પૂજા દાદાએ પગે લાગવા જવાનું, પછી આગળ જાય. તો હવે લોકમાં બન્યા રહીજો બધા. આપણે દર પૂનમે જવાનું હોય ને દર પૂનમે આપણો લોક તો દ્વારકાનો આવશે જ. એટલે બધા આપણા વિડીયોને લાઈક કરજો. હે ને આપણે કુંજા દાદાએ પગે લાગી લીધું છે અને ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, એટલે જાજો ટાઈમ છે નહીં, ફટાફટ નીકળી. હાલો ઝડપ રાખો. આપણે જારિયા સ્ટેશને જાલિયા દેવાણી સ્ટેશને છે અત્યારે, અને હવે ટ્રેન આવે છે. હોર્ન વાગ મારે છે ટ્રેન, હોર્ન મારે. હવે ને ફાઇનલી પહોંચી ગયા દ્વારકા. ને આજે છે ને ટ્રાફિક ફૂલે ફૂલ છે દ્વારકામાં, કેવડું ટ્રાફિક છે. જો આ બધા રેલવેમાં આવ્યા, બધા આજે પૂનમ છે એટલે બધા ઘણું બધું ટ્રાફિક છે. અને રિક્ષા આવું છે, રિક્ષાવાળા અવર સાઈડમાં મન પર માયલા આવે. રેલવેમાં આવી ગયું કાંઈ અધર કરે એટલે અહીંયા આગળ હોટલે એટલે ચા પાણી પી લે પછી આગળ જવું. કા હા એને આવ્યા ભેગો સીધું ચામાં ચોટી પડ્યો. સિંધાભાઈ કાંઈ કહેશો? સિંધાભાઈ કોલી થઈ જાય સીધા બીજી એટલે હાલો ચા પાણી પી લે. દર પૂનમ વાળા બધા મહિનામાં એક વખત આવે. કાયમી પૂનમ કેટલી આવે? એક જ આવે મહિનામાં. મહિનાની ગયો આમાં માણસો ખબર અમુકને ન પડે, એ તો કટ થઈ જાય ને કદાચ બોલાય. સત્યમ આ ગયો તો ક્યાંથી આવ્યો તું? રાજસ્થાન વહી ગયો તા ભાઈ. રાજસ્થાનથી અહીંયા પહોંચી ગયો પાછો ટાઈમ ટુ ટાઈમ. એક રાતમાં 2 રાત થઈ ગઈ. 2 રાતમાં રાજસ્થાન જેસલમેર હતો, ત્યાંથી દ્વારકા પૂનમ ભરવા આવ્યો હતો. શ્રદ્ધા હોય હવે આપણે એને પહોંચી ગયા એ મંદિર પણ ગોમતી ઘાટે, કારણ કે હાલી ઘણું બધા એવા છે. હાલી થાકી ગયા 2 કિલોમીટર ઉપર આવી જાય. રેલવે સ્ટેશન લગભગ 2 કિલોમીટર ઉપર થતું છે. રિક્ષાવાળા હવે પૈસા વધારે કીધા એટલે આપણે તો એટલા બધા પૈસા હાલી જવું, હાલીને આવેલા જાય એટલે અમે હાલી ના જાય. અમારા બધા આવેલા જાય. જય દ્વારકાધીશ. દ્વારકા આવીને એટલે જે આપણા અહીંયામાં હરખ આવે ને વાત જ એનો હરખની વાત જ આવે. અમને ગયા મહિને પૂનમ ભરવા આવ્યો હતા ને તો બહુ એમ થઈ બહુ વાર લાગે ભાઈ પૂનમ ભરવા, કારણ કે આપણે ઈચ્છા એવડી થાય કે ગાયો દ્વારકા જાય આપણે. એટલે એ બધી દ્વારકાવાળાની આમ આપણા ઉપર છે ને દયા કહેવાય ને, એનો પ્રભાવ એટલો કહેવાય કે આપણે કાયમી માટે છે ને એના પ્રત્યે જીવન આપણું આખું એના ઉપર યોજ્યું. હાલો એ ગોમતીજીમાં હાથ પગ ધોઈ લઈએ. આપણે સ્નાન તો નથી કરતા, હાથ પગ ધોઈ લઈએ. આજે પોષ મહિનાની પૂનમ છે અને આજે છે ને દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે ને હવે જવું છે આપણે કાનદાસ બાપુની જગ્યાએ. તો આજે જે ટ્રાફિક હતો ને દ્વારકામાં, આમ જો દ્વારકાધીશના દર્શન કર્યું, આમ જો દ્વારકાધીશના દર્શન છેલ્લે કરી ગયો બધા. હવે જવું છે આપણે. હવે ટ્રેનનો ટાઈમ અમારો થઈ ગયો છે અને હજી માતાજીએ જવાનું બાકી છે, રૂક્ષ્મણીએ જવાનું બાકી. ભાઈ બહાદુરભાઈ આજનો ટ્રાફિક કેવો હતો? અરે ભાઈ એની કાંઈ વાત જવા દો તમે, એટલું બધું આવો ટ્રાફિક કોઈ થયો કોઈ દિવસ નહીં ભાઈ, મેં પહેલી વાર આ જોયું. ત્યાં હે ને છાતીના પાટિયા દુખવા માંડ્યા.
આટલો ટ્રાફિક હતો એટલે એને ભાઈ દ્વારકા આવું તો બહુ ધ્યાન રાખો ને આપણે સહન શક્તિ હોય તો અવાય નકર અવાય નહીં. આમાં તો હે ને, કારણ કે જો પોલીસવાળા બિચારા બહુ ધ્યાન દેતા હતા પણ છતાં પબ્લિક જ એટલી ભેગી થઈ ગઈ હતી કે વાત જ અમારા મેડમ તો આજે છે ને દઈ સર નાખી દો બચવાની એટલે બહુ તકલીફ વાળું હતું આજે, બહુ ટ્રાફિક હતો. એટલે હવે આપણે દર્શન તો થઈ ગયા છે દ્વારકાધીશના. અમારે જો ઓલા ભાઈને નહોતી હોય સમજ આનંદ નહોત્યા અને દ્વારકા વાળા દર્શન ન દીધા એક ઈ અને એક ઓલો ક્યાંય ગયો બીજો સત્યમ ક્યાંય ગયો. હા હમણાં કર લો લે. હાલો તો હવે છે ને જાવું એકાંદાસ બાપુની જગ્યાએ થોડીક વાર આરામ કરી લઈ અને પછી માતાજી જઈશું રૂક્ષ્મણી માતાજી. બાપુની જગ્યા થોડીક વાર અહીંયા આરામ કરી લઈ પછી એને આગળ જઈશું. બહુ છે અહીંયા રાજકાજ ગમે ધજા આવી છે ને બહુ જોરદાર આયોજન છે જો અહીંયા પણ ટ્રાફિક હતો ને પણ એની મજા બહુ આવી, મજા આવી. હા એ તો અમારું મન મજા જ આવી, હકીકત મજા આવી. થોડીક તકલીફ તો પડે પણ તકલીફમાં જ મજા આવે કારણ કે હેલાઈથી કાંઈ મળી ન જાય કોઈ વસ્તુ આપણે. આ જે આ ભરતીપુર છે ને જેટલી દેખાય કાનદાસ બાપુની જગ્યા છે. અત્યારે ભરવાડ સમાજ એના ટ્રસ્ટી છે, ટ્રસ્ટ એ બધું ભરવાડ સમાજ આવે છે. આપણે કીધું કાનદાસ બાપુની જગ્યાએ થોડીક વાર આશ્રમ છે ને આરામ કરી લઈ અને અહીંયા પ્રસાદીનું 12 માસ ચાલુ જ હોય પ્રસાદી છે ને. આજે બધી જગ્યાએ જ્યાં જાય ને ત્યાં ટ્રાફિક નડે છે પણ ટ્રાફિકમાં મજા બહુ આવે છે. આ બધી છે ને કાનદાસ બાપુની જગ્યા જબરજસ્ત જગ્યા છે દ્વારકામાં. આપણે બ્લોગમાં તો આવેલું હોય છે આગળ પાછળ ગમે એના બ્લોગમાં, પણ આપણે એ બ્લોગમાં પહેલી વાર બતાવીએ છીએ. હવે છે ને બધાય પ્રસાદી કરવાની, જો ફરાળની કાંઈ સુવિધા હોય તો આપણે ફરાળ કરી લઈએ. હવે તો મસ્ત મજાના કાનદાસ બાપુના દર્શન થઈ ગયા. આપણે પ્રસાદી પણ કરી કારણ કે બધાનો પ્રસાદી કરવા બેવાના હતા એટલે હાલો આપણે પ્રસાદી કરી લે. પૂનમ રહ્યા પણ પ્રસાદી કરી લે. પૂનમમાં તો એટલા મોટા કરી દીધું આપણે. અને હવે જવું છે માતાજી, તો જઈ હાલો માતાજી રૂક્ષ્મણી માતાજીનું મંદિર આગળ છે એટલે અહીંયા જવું. હવે છે ને અમે આવી ગયા જાય માતાજીના મંદિરે રૂક્ષ્મણી માતાજીએ અને અહીંયા બહુ ટ્રાફિક છે એટલે આપણે હવે છે ને અહીંયા ધજાના દર્શન કરી નીકળી જવું છે કારણ કે ટ્રાફિક અહીંયા બહુ છે. હા ભઈલા આ વાર લાગશે, ઓલા રિક્ષાવાળાને આપણે સામાન બધું મૂકીને આવ્યા નહીં મેળા પગે લાગી. હા પગે લાગી લે. બોલો દ્વારકાધીશની જય. હાલો આપણે છે ને માતાજીના અહીંથી ધજાના દર્શન કરી લીધા છે કારણ કે ટ્રાફિક છે અને આગળ રિક્ષાવાળાનો સામાન બધું મૂકીને નંબર ઇન પાસે લીધા નથી એટલે જવું પડશે આગળ પાછું અમારે. હાલો હવે જઈએ રેલવે સ્ટેશને બધા ત્યાં જઈને આપણે વિડીયો એન્ડિંગ આપશું બરાબર. વિડીયો એન્ડ ત્યાંથી કરશું. જો અમારા બહાદુરભાઈને છે ને અહીંયા ગાયું દેખી ગયા ને એટલે એને એમનું થઈ ગયું કે ગાયુંને ખવડાવે છે અને અમારા મેડમને આને એને ન કરી આવડાએ ન કર્યો દાન બરોબર, બધાએ કર્યું પણ આ એને ન કર્યું કારણ કે ભગવાન દર્શન ન દીધા ને, ભગવાને દર્શન ન દીધા ને કાંઈક બોલ બોલ કાંઈક બોલ બોલ. ખાલી 20 રૂપિયાનો લોભ કરી ગયો છે ભાઈ અને વિડીયો લે તને એમ નહીં, તને શરમ ન થાય કે મારે 20 રૂપિયા આટલું નામ સીધો ભાઈ એમ જ આજે હે ને ટ્રેનમાં ટ્રાફિક કેટલો આમ જો
દ્વારકાથી ટ્રેન ફૂલ, આટલો ટ્રાફિક. આખી ટ્રેન કેવી હોય? બાથરૂમમાં બેવાનું વારો 4,000 માણસ અમારી જેવી ટ્રેન હોય. હજી તો 80% માણસ થઈ એટલે જાય. પાણી શીશો નીચે પડ્યો છે મારે અહીંયા કાકા. ગોળો કાતો આમ એટલે હે ને, ટ્રાફિક આજ તો સવારે ગયા ત્યાંથી ટ્રાફિક છે તો બસ ઘરે પહોંચી ત્યાં સુધી ટ્રાફિક આવવાનો. હવે ફાઇનલી છે ને હવે પહોંચી ગયા ઘરે અને આજના 8 વાગ્યા છે. 8:30 9 જેવો ટાઈમ થઈ ગયો છે. સવારે 4:30 નીકળ્યા હતા, અત્યારે આજના 8:30 વાગ્યા. એટલે આપણે તો જો બાજુમાં રેલવે સ્ટેશન છે એટલે આપણે રેલગાડીમાં જઈ જઈએ ટ્રેનમાં, અને ટ્રેનમાં આવી છે. પણ આજે છે ને ભાઈ થાક બહુ લાગ્યો, કારણ કે ટ્રાફિક બહુ હતો. 4-5 કલાક ઊભા રહ્યા એક ધારા. પછી રૂક્ષ્મણી માતાજી ગયા તો અહીંયા પણ એટલો ટ્રાફિક હતો, એટલે અહીંયા તો માતાજીના દર્શન ન થયા. તે પછી ગયા અમે આપણે ક્યાંક આદાસ બાપુની જગ્યાએ ગયા, આ બધી જગ્યાએ જઈ ગયા અને હવે ઘરે આવી ગયા છે. તો હવે આપણો વ્લોગ અહીંયા આપણે પૂરો થાય છે. અને જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.